તો હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે મારા ફરીથી એક નવા વ્લોગમાં. મિત્રો કેટલા દિવસ પછી મિત્રો આજે મસ્ત મજાનો વ્લોગ બનાવીએ છીએ. અને મિત્રો વાત કરવામાં તો બધે મોસમ બધા મિત્રો બધું પતી ગયું છે. અને અત્યારે હોળી બોડી મિત્રો બધું વહી ગયું. અને 15-20 મિત્રો દિવસ પછી આપણે વ્લોગ બનાવીએ. અને મિત્રો હવે આપણે વ્લોગ આવે મિત્રો કાયમ બનાવવાનું થાય. મિત્રો કામ એટલું બધું હતું ને એનો મિત્રો કામમાં એટલું મિત્રો વ્યસ્ત હતો ને ભાઈ, એની વાત જ કરવામાં. અને આજે વ્લોગ આપણે શૂટ કરીએ છીએ. અને અત્યારે આપણે જવાના છે આપણે વાડીએ. અને બીજા નંબરની અંદર અત્યારે આપણે વાડીએ શું કામ કરો ને તમને બધી માહિતી આપણે દેવાના. અને અત્યારે મિત્રો પરેશ કાકાના મિત્રો સણા તમે જોવો તો મિત્રો સણા છે ને બધું મસ્ત મજાનો મિત્રો નીકળી ગયું. જો અત્યારે હવે ઉનાળો છે ને મસ્ત મજાનો આવી ગયો. અને અત્યારે સુરત દાદા ને અત્યારે નીકળી રહ્યા છે. અને બીજા નંબરની અંદર મિત્રો હવે ને મસ્ત મજાનો આપણે વ્લોગ બનાવવાના છે. અને એવો લાગે છે સારો મોબાઈલ આપણે મિત્રો બાય કરીશું, બરાબર. તો બીજા નંબરની અંદર ફટાફટ હવે પેલા નાસ્તો પાણી કરીને ખેતરનું તમને સીન બતાડી મિત્રો કઈ રીતનું ને આપણે ખેતરની અંદર કામ કર્યું હતું ને એટલે મોસમ મિત્રો ને વહેલી પતી ગઈ. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને અત્યારે મિત્રો ફટાફટ આપણે મિત્રો એને ભર હે ને હારી પેટના કેમ કે ઘડીક વાર કરી નાખ્યા. અને સા પાણી પણ મિત્રો અત્યારે 10 વાગ્યા છે ને અત્યારે તમે જો ભાઈ 3-4 લાઈનો હે હારી પેટની ભરની કરી નાખી છે. અને અત્યારે આપણે અડધું ખેતર એમ કેમ કે ઘડીક વાર આપણે બપોર સુધી કરશું ને અડધું ખેતર થઈ જાય ને બપોર પછી આપણે અડધું ખેતર કરી નાખવાનું હોય. એટલે મિત્રો ગમે એટલે આપણે મહેનત કરશું ને એટલે કેમ કે હે ને આ બધી હાથી મિત્રો એક ફેર ભેગી કરવાની છે, બરાબર. અત્યારે તમે જો આવી રીતના મોટા તુવેરના ભર કરી લીધા ને પવન એટલો બધો વરી ગયો ને દાંતીને આપણે જો અત્યારે રીતના મારી દીધું હતું, બરાબર. અને તુવેર એટલી પડી હતી અને મસ્ત મતનો મિત્રો ખેતરનું કામ હવે થઈ ગયું. અને આપણે બીજા નંબરની વાત કરો તો આપણે બધું આજે ખેતર આપણે આખું બધાને બતાડવાનું છે કે કઈ રીતનું મિત્રો આપણે કેમ કે મોસમ હતી એવી રીતનું બધું હતું ને મિત્રો વિડીયોની અંદર કન્ટિન્યુ થોડાક બન્યા રહેજો. મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો મિત્રો અત્યારે આપણે ઘઉં હતા, બરાબર. અને ઘઉંના મિત્રો અત્યારે ભાગ પાડી લીધો કેમ કે ભાગ્યવાળા ઘઉં હતા. અને આજ મિત્રો અત્યારે આપણે બાસકા ભરી લીધા, દહીણું કરવાનું બાકી છે. તો બીજા નંબરની અંદર ઠંડી થઈને ગુલ્ફી આવી ગઈ છે. તો મિત્રો ઠંડી ગુલ્ફી પહેલાં ખાઈ નાખીએ અને બીજા નંબરની પહેલાં શરૂઆતમાં પહેલાં ભર કરી નાખીએ. એટલે બપોર થાય તો કેમ કે અડધા થઈ જાય, અડધા બપોર પછી કરી નાખ્યા. અને મિત્રો ગુલ્ફી ખાવાની એટલી મોજ આવી ગઈ ને એ મિત્રો તમે પહેલાં વાત જ કરો કેમ કે એટલી મિત્રો ઠંડીની અંદર છે ને ઠંડી ગરમીની અંદર ગુલ્ફી ખાવા મજા આવે ને એની વાત જ બીજું તમે કરો પહેલાં. તો હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને અત્યારે ભાઈ વાગ્યા છે 12 જેવું. અને ભાઈ તડકો પણ એટલો થયો તો મિત્રો અત્યારે આપણે બધા ઘર મેરે મિત્રો ભેગી કરતા હતા, બરાબર. અને અત્યારે ભાઈ ઝાઝા બધા ભર થઈ ગયા, ઓલો થાંભલે પૂગી ગયા હેઠ આપણા રોડાથી લઈને મિત્રો અહીંયા સુધી ને હતું, બરાબર. ને બીજા નંબરની અંદર હવે એને વાત કરવામાં આવે તો ભાઈ ભૂખ લાગી છે ખાવાની. તો ફટાફટ જઈએ ઠંડુ બંડુ પાણી પીએ. પછી તો તડકો એટલો પડે ને એટલે 40 ડિગ્રી મિત્રો છે ને કંઈક તો મિત્રો 40 ડિગ્રી ને પૂગી જાય ને ટેમ્પરેચર મિત્રો વધી જાય ને ગજબ. એટલે એની વાત કરવામાં અને મિત્રો મોસમ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. અને મિત્રો તુવેર આપણે થઈ હતી મિત્રો 10 ખાંડી તુવેર થઈ હતી, બરાબર. 20 વીઘાને એટલે મિત્રો 10 વીઘે 10 મણનો ઉતારો આવ્યો છે. એટલે બહુ ઉતારો પણ આવ્યો નથી. અને કેમ કે માપા મેળા મિત્રો મોલ થયો છે, બરાબર. અને બીજા નંબરની અંદર હવે બીજું આપણું ભાગ્યવાળું ખેતર હતું ને એમાં પણ મિત્રો તુવેરના ડાઠિયા ભેગા કરી લીધા છે. અને આવી રીતના મિત્રો ભર કરવાના છે, તમે જુઓ આવી રીતના ભર કરવાના છે. બીજા નંબરની અંદર છે ને હવે ફટાફટ હવે જમી નાખીએ પછી તમને બધાને બતાડીએ કે શું મિત્રો હજી આપણે કામ કરવાના બાકી છે. હાલો તો મિત્રો અત્યારે જો નીતિનભાઈ અત્યારે હારી પીને ઠાકી ગયા છે. એકવાર મિત્રો દેખાણા અને જો પરેશ કાકાને આપણે રાપ પડ્યો અને જો આપણે ઘઉં હતા, બરાબર. તો મિત્રો આપણે 4-5 વીઘાના મિત્રો ઘઉં હતા એટલે આવી રીતના ભાઈ ઘઉં થયા છે. તમે જુઓ પહેલાં એકવાર તમને બધાને બતાડી દઈએ. તો મિત્રો અત્યારે આવી રીતના ભાઈ ઘઉં છે, તમે જુઓ ભાઈ અમે પુતરાવાળા એટલે દહીણું કરવાનું હોય એટલે દહીણું કરવા માટે મિત્રો આપણે લઈ જવું ઓડીએ. અને મિત્રો એટલા બધા બાસકા છે અને આપણે ખાટલા રાખ્યા કેમ કે હાઈ જે મિત્રો રખોલું કરો હોવું પડે. અને તમે જો આવી રીતના કેમ કે ભાગ્યવાળાના ઘઉં છે ને આપણે એટલા બાસકા થયા છે. મિત્રો તમને બધાને કેટલા બાસકા લાગે એકવાર કોમેન્ટ કરીને કહેજો, કેટલા ખાંડી વેચે તો એ પ્રમાણે બધી કોમેન્ટ કરી દેજો. હાલો તો મિત્રો અત્યારે ભાઈ વાગ્યા છે 5 અને અત્યારે ભાઈ આપણે મિત્રો ખેતરમાં નીકળી જાય ને ભાઈ એટલી લૂ પડે ને તો મિત્રો લૂની અંદર મિત્રો કામ કરવાની ને કોઈ મિત્રો મજા જ ના આવે ને. બીજા નંબરની અંદર હવે ને ભાઈ આપણે પાડોશી અત્યારે ખેતર એને સાફ કરી નાખ્યું છે. તો આપણે થોડું ઘણું કેમ કે સાફ કરવાનું બાકી છે, બરાબર. હવે અત્યારે આવી રીતના આપણા ભર છે, બરાબર. એટલે ભર આપણે ખેતરની બરાબર કાઢીને મસ્ત મજાના હારી પડીને દાંતે બેહાડીને થોડું ઘણું આસુ રેવલ કરી નાખીએ. પછી માઠ મારી દે ને મસ્ત મજાનું ખેતર થઈ જાય. અને બીજા નંબરની અંદર હવે મિત્રો પણ હવે વાત કરવામાં આવે ને તો હું પેલા મટાફટ ભર કરો બધે મળી જાય એટલે વહેલા ભર થતા થાય. અને પછી તમારા ભાઈને કેમ કે નવીન આપણે કામ એને ઉખરવાનું છે, બરાબર. તો પછી આપણે વ્લોગમાં આપણે જેમ બનતા રહેવું ને એમ બધાને કહેતા રહેશું. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો મિત્રો અડધી પણ પોણે હાઠીઓ ને ભેગી થઈ ગઈ છે. અને કાલે 9-10 જેવું થાય તો મિત્રો બધી કમ્પ્લીટ ભેગી થઈ જવાની છે. અને મિત્રો આપણે ઓયડી બરાબર મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો ભાઈ કાયદેસર મિત્રો ભેગી હાઠીઓ થઈ ગઈ. અને બીજા નંબરની અંદર અત્યારે ભાઈ હે ને ભાઈ લૂ ફેંકતી હતી ને ભાઈ ગજબ એટલે ફેંકતી હતી ને અત્યારે ભાઈ 6 વાગી ગયા તો કોઈને તમને એમ ના લાગે કે ભાઈ અત્યારે 6 વાગી ગયા ને એવું બધું કોઈને લાગે નહીં, બરાબર. અને અત્યારે આપણે ઓઈડિયા પૂગી ગયા
અને બીજા નંબરની વાત કરવામાં ને આપણે એને બાજરાનું આમાં મિત્રો વાવેતર કર્યું છે બરાબર. તો ખાતા પૂરતો બાજરો મિત્રો એકવાર તો વાવ્યો મિત્રો, બીજી વાર આપણે વાવ્યો ને ત્યાં હેઠ ઉગ્યો, કેમ કે એકવાર તો મિત્રો પાણીમાં આવ્યો ને મિત્રો ભરી ગયો બાજરો અને લૂ એટલી પડી હતી ને એની વાત જ કરવામાં. અત્યારે જો આપણે પાણી આપણે છે ને કૂવાની અંદર એટલે આપણે પીતા આપણે કેમ કે 2 દિવસની અંદર મિત્રો પી જાય ને 12 ક્યારા કર્યા ને એક આપણે શાકભાજીનો કેરો છેલ્લો કર્યો હોય તો તમને બધાને એકવાર બતાડી દઈએ. તો મિત્રો તમે પેલા જો આવી રીતના આપણે બાજરાનું આપણે કર્યું હતું. જો અત્યારે મિત્રો બીજી વાર આપણે બાજરો આવ્યો ને એટલે તમે જો આવી રીતના બીજી વાર ઝીણો ઝીણો ઉગ્યો અને મિત્રો પહેલી વાર આવ્યો હતો ને એટલે એવડે બાજરો હોત નકર અત્યારે હોત બરાબર. અને જો ઇન્ડોગોનો આપણે બાજરો આવ્યો હતો એટલે જવો તમે જો આવી રીતના મોટા મોટા બાજરો થઈ જાય. અને બીજા નંબરની અંદર અત્યારે મિત્રો શાકભાજી આપણે ને વાવેલું છે તમે જો તો તમને બધાને બતાડી દઈએ. આપણે જો અત્યારે આમાં શું છે ટેટી કે સીબડા આપણે મિત્રો વાવેલા આપણે બહુ ખબર નથી બરાબર. નીતિનભાઈનો આવ્યા હતા અને મિત્રો ગુવારનો બધું મિત્રો આપણે બધી રીતનું છે ને શાકભાજી ભીંડા ચોરીને વાવેલું છે. અને આવી રીતનું મિત્રો પીત કરેલો હોય ને અત્યારે જો હાથથી ભેગી કરવાની છે બાવેડો છે ને એ બધું બાકી છે કરવાની. અને અત્યારે જો કૂવો બરાબર છે ને આપણે કમ્પ્લીટ ભેગી થઈ ગઈ. તમે જો આ બરાબર મિત્રો કાયદેસર કમ્પ્લીટ ભેગી થઈ ગઈ ને એટલે મસ્ત મજાનું આપણે કામ છે ને વ્યવસ્થિત રીતે કાલે પૂરું થઈ જાય ને એવું લાગે છે. આપણે કાલે મિત્રો ટ્રક ભરવા જવાની છે 100%. તો મિત્રો અત્યારે આપણે ભાઈ આપણે શાકભાજી મિત્રો બતાડ્યું બરાબર આવી રીતનું ભાઈ આપણે પીત કર્યું હતું. અને બીજા નંબરની અંદર હવે અત્યારે આપણે જાય આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને પછી આપણે જવાનું છે ઓલીવાડીએ. તો ઓલીવાડીએ મિત્રો શું શું મિત્રો વાવેલું છે તો તમને બધાને બતાડીએ. અને બીજા નંબરે રાજા દિવસ પછી મિત્રો આપણે વ્લોગ શૂટ કરીએ ને એટલે પછી મિત્રો ઘણા લોકો છે ને કોમેન્ટ કરતા હોય મિત્રો જયદોભાઈ વ્લોગ આપણે કેમ બને. તો મિત્રો અત્યારે ટાઈમ જ નથી મળતો ભાઈ એને એટલો છે ને ખેતીમાં વ્યસ્ત હતા ને એટલે તો આવી રીતના ભરે આપણે મિત્રો મસ્ત બધાને કરને હેઠ રોડથી લઈને આપણે અહીંયા કુવા સુધી મિત્રો એમણે મિત્રો એક ધારી આપણે એને મોસમ ખેંચી હતી ને તો મિત્રો માન તુવેર નીકળી અને ભાઈ 10 ખાંડી તુડેર થઈ અને ભાગ્યવાળું બોલું હતું ગોડાઉનવાળું ખેતર એમાં મિત્રો 150 મણ જેટલી મિત્રો તુડેર થઈ છે બરાબર. અને ભાગ્યવાળે ઓલું બીજું ખેતર હતું 7 વીઘા તમને બધાને ખબર છે. અને એમાં મિત્રો થઈ છે મિત્રો 6 ખાંડી તુડેર થઈ બરાબર. એટલે કેમ કે 7 વીઘા તો કે ખેતર હતું અને આપણે વીઘાને આપણે હાર મૂકીને આપણે ગણીએ તો વાત કરવામાં આવે ને તો એમાં તો ભાઈ જાજી બધી તુડેર મિત્રો વીઘે ખાંડી જેવું થયું. આમાં મિત્રો 10 મણ જેવું થયું એટલે કેમ કે બહુ સારામાં સારી મિત્રો થઈ નહીં કેમ કે આમાં ઓછી થઈને આમાં થોડીક વધારે થાય એટલે મિત્રો વાંધો નહીં. તો ફટાફટ હવે આપણે હોય જાય નાવા રાયધોને ફ્રેશ થઈને તમને બધાને એકવાર મળીએ. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવા મિત્રો રાતપારી આપણે મિત્રો વ્લોગ આપણે શૂટ કર્યો હોય બરાબર. એટલે ભાઈ વાંધો નહીં અત્યારે આપણે એને વાત કરવા આવે ને તો અત્યારે તમે જો ઘઉં છે બરાબર. અત્યારે કેમ કે જગા કાકાને ઘઉં કાઢવા આવ્યા છે બરાબર. તો અત્યારે મિત્રો અમે રાજભાઈ અત્યારે કેમ કે ઘઉંનું બિયારણ લેવા કહેતા બરાબર. અને ઘઉં કેટલા થાય ને એ રાતમાં અત્યારે કાઢવાના છે. તો મિત્રો અત્યારે તમે વિડીયોની અંદર કન્ટિન્યુ થોડાક બન્યા રહેજો. પણ મિત્રો ઘઉં છે ને મસ્ત મજાના કાઢી નાખીએ. અને બીજા નંબરની અંદર મિત્રો ઘઉં કેટલા બધા છે ને થાય ને એકવાર વિડીયોની અંદર કન્ટિન્યુ તમને બધાને જોવા મળી જાય. કેમ કે ટ્રોલી પણ મિત્રો ભરવાની ને કટર એને આવી ગયા સાઈડમાં. તો મિત્રો આ બધું કટર છે શ્રીફળ બીફળ વધે છે ને પછી કરી દે ચાલુ. તો હાલો તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં મિત્રો રાતના મિત્રો વ્લોગ ચાલુ કર્યો. અને બીજા નંબરની અંદર આપણે વાત કરવા તો ભાઈ અત્યારે કટર આવ્યું જગા કાકાની વાડીએ બરાબર. તો અત્યારે તમે ભાઈ જોવો ને તો અત્યારે જોડવાની કેમ કે છે ટોલી બરાબર. તો અત્યારે કટર તમે જોઈ શકતા હશો આવી રીતનું જોડવાનું હોય બરાબર. આવી રીતનું માથે જો કટર છે ઓલા ભાઈ બેઠા છે હેઠ પંજાબથી આવ્યું બરાબર. આગળ કટરમાં ઘઉં કાઢવાના છે 5 વીઘાના ઘઉં છે કેટલાક થાય આવી રીતનું પેલા કટઅપ છે બરાબર. કેમ કે જો વિશાલ નામનું કટર છે બાપ મારી દીધો ફોટો. અને અત્યારે જોડવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. આગળ જોડાઈ જાય આગળ નીચે હેઠું હોય આગળ ફટાફટ જોડાઈ જાય.
અત્યારે આ ઘઉં જવાનું તો ચાલુ કરી દીધું અહીંયા, કેમ કે કન્વેયર છે એવી રીતે, અને આ ટોલીમાં સીધા મિત્રો ઘઉં જાય છે બરાબર. તો એક ટાંકી મિત્રો કેમ કે પૂરી થઈ ગઈ, અને તમે જુઓ ભાઈ આવી રીતનું કેમ કે કાયદેસર કામ ચાલુ છે. અને જો ધીમે ધીમે ટોલીમાં ભરવા માંડી મિત્રો, ચોખ્ખા આવ્યા ઘઉં કાંઈ ના ઘટે. અને જો ટાંકી પણ મિત્રો ઘાઈ ખાલી થવા માંડી કે બહાર મિત્રો જાય બોલાવીએ. જુઓ ભાઈ આવી રીતનું ઘાઈ ટાંકી પણ સારી રીતે ભરાઈ ગઈ.